નવેમ્બરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં નારાજગી। પાક નુકસાની સાથે ખેડૂતોને ચોમાસુ સિઝન એ નિષ્ફળ સાબિત થયો છે। ખેતરમાં રોપેલ કેરીના આંબાઓ પાણીના કારણે સુકાવા લાગ્યા છે। ખેડૂતોની મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી સહિતના પાકો પણ સંપૂર્ણ નિષ્ફળ ગયા। તો ખેતરોમાં છેલ્લા એક સપ્તાહથી પાણી ભરાયેલા છે। મોડી રાત્રિ બાદ સવારે વરસેલા વરસાદે હાલ વિરામ લીધો છે। ભાવનગર ઉના નેશનલ હાઈવે પાસેના નાઠેજ ગામમાં હજુ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી। ઘર બહાર નીકળવા પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ। તો ગીર સોમનાથમાં હાલ વરસાદે જે તારાજી સર્જી છે તેના દ્રશ્યો જોઈ શકો છો કે હજુ પણ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી। વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હજુ પાણી ઓસર્યા નથી। પાક નુકસાનીથી ખેડૂતો નારાજ છે, કારણ કે ચોમાસાની સિઝન દરમિયાન પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ચોમાસું સમાપ્ત થયા બાદ હવે માવઠાના કારણે પણ પરેશાન। નુકસાન જે છે તે ખેતરોને થઈ રહ્યું છે અને ખેડૂતોને પણ આમાં મોટા પાયમાલી જે છે તેના દ્રશ્યો વરસાદના કારણે થઈ રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો ખેતરમાં રોપેલ કેરીના આંબાઓ પણ સુકાવા લાગ્યા છે। આ ઉપરાંત ખેડૂતોની મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી પર નિષ્ફળ સાબિત થઈ। અટાણે તો ગામ અમારું નાઠે જ છે, બરાબર। નુકસાની અટાણે બધા ખેડૂતોને ટૂંકમાં ભારે નુકસાની છે। બધા ખેતરોમાં ટૂંકમાં બધા લોકોના પાથરા છે, કોકના સારોલા છે, કોકના માંડવીના ઢગલા છે। એ બધા તમામ ખેડૂતો લોકોનું બધું ખેતરમાં ટૂંકમાં ઢગલા પડ્યા છે અને માથે વરસાદ થઈ ગયેલો છે, બરાબર। આ રીતના પાણી ભરાયેલા છે એટલે આંબાને જોરદાર નુકસાન છે। આંબા ઊભા ટૂંકમાં પાણીને લીધે સુકાઈ જાય છે। સતતને માટે પાણી કાયમને માટે સતત એમાં લગભગ અઠવાડિયાથી પાણી કન્ટિન્યુ ભર્યું છે, તો પછી હર કોઈ મોલ હોય એ બગડવાનો જ છે। સપ્ટેમ્બરના એન્ડમાં ચાલ્યો જવો જોઈએ એ વરસાદ ઓક્ટોબરમાં અને નવેમ્બરમાં પણ અત્યારે શરૂ જ છે ને। નવેમ્બર અત્યારે સ્ટાર્ટ થયો, અત્યારે ઓક્ટોબર, નવેમ્બર પાછા ફરતા મોસમી પવનો હોય, શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય। એટલે આમ જોઈએ તો ખેડૂતોને, જે ખેડૂતોએ મગફળી કાઢેલી છે, જે ખેડૂતોના પાથરા છે, આ દરેક ખેડૂતોને 100% નુકસાન છે। સરકારને મારી નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતને 100% વળતર મળવું જોઈએ। ત્યારે હાલ ગીર સોમનાથમાં વરસાદની પરિસ્થિતિ બાદ તારાજીને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક લાઈવ જોડાઈ ચૂક્યા છે। મૌલિક, ગીર સોમનાથમાં જે માવઠાએ તબાહી મચાવી છે, કેવા દ્રશ્યો આપે જોયા, કેવા પ્રકારની નુકસાની? પ્રીતિ, છેલ્લા 3 દિવસથી અંધાર જે વરસાદ જે છે તે છૂટો છવાયો અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે। તે ભાવનગર હોય, કોડીનાર હોય કે પછી વેરાવળ, ગીર સોમનાથ હોય, આ તમામ જગ્યાએ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। મોડી રાત્રે પણ વરસાદ જે છે તે ખાબકી ગયો છે, તો અત્યારે હાલ પણ ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ વરસાદ જે છે તે ઝાપટા પડી રહ્યા છે અને થોડી ક્ષણો બાદ જે વરસાદ છે તે અમરેલી રોડ ઉપર અત્યારે હાલ બંધ થયો છે। થોડી ક્ષણો પહેલાં જે વાદળ છે તે વાદળછાયું વાતાવરણ છે તે દ્રશ્યમાન થઈ રહ્યું છે। એક તરફ વાદળછાયું વાતાવરણ તો બીજી તરફ ક્લિયર વિઝન જે છે તે દેખાઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની ક્લાઇમેટ ચેન્જની અસર જે છે તે ચોક્કસથી જોવા મળી રહી છે। અત્યારે હાલ પણ હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આવનારા 2 થી 3 દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહેશે ને જેને પગલે ખેડૂતોમાં ભારોભાર નુકસાની અને પાયમાલીના દ્રશ્યો જે છે તે જોવા મળે। આ ઉપરાંત મૌલિક, જે રીતે આપે જણાવ્યું કે ઘણી નુકસાની ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે, ખાસ કયા પાકો છે જે સૌરાષ્ટ્રમાં, ગીર સોમનાથમાં અને અમરેલીમાં આપે જોયા છે જેને સૌથી વધારે નુકસાન થયું? ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં મહત્તમ રીતે મગફળીનો પાક છે તે મગફળીના પાકમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે। આની સાથે સાથે કપાસથી લઈ ડુંગળી અને જે રેગ્યુલર પાકો જે છે જે ચોમાસું સિઝનમાં લેવામાં આવતા હોય છે તેનું પણ નિષ્ફળ ગયેલું પાક જે છે તે દ્રશ્યો જોવા શકાય છે। આગોતરું આયોજન જે છે પાકનું કરતા હોય છે, તેમાં હવે શિયાળાની સિઝનમાં ઘઉંનું વાવેતર કરતા હોય છે। સાથે સાથે કેરીના જે આંબાઓ જે છે તે પણ રોપવામાં આવ્યા હતા, તે પણ અત્યારે હાલ પાણી વધુ પડતા ખેતરોમાં આવી જવાના કારણે તેમાં પણ નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે સરકારના સહાયની અને જે સર્વે જે છે તેની ખેડૂતો માંગણી કરી રહ્યા છે। પ્રીતિ।
એવા વિસ્તારો છે જ્યાં સર્વે શરૂ પણ થઈ ગયો છે. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે, અહીં સર્વેની પરિસ્થિતિ ક્યાં સુધી છે તે જણાવશો. અને સાથે સાથે જે રીતે આપે જણાવ્યું કે ખેડૂતોને ઘણી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ માવઠાના કારણે નહીં, આ પહેલા ચોમાસામાં પણ નુકસાની વેઠી હતી અને માવઠામાં વધારે નુકસાની વેઠવાનું આવ્યું. અંદાજે કેટલા ટકા સૌરાષ્ટ્રમાં નુકસાની થઈ હશે? પ્રીતિ, એક અંદાજ પ્રમાણે એ ખેડૂતની વાત માનીએ તો છેલ્લા એક સપ્તાહની અંદર 2 થી 3 વખત આ પ્રકારની આગાહી છે તે આપવામાં આવી હતી અને આગાહીના પગલે મોટા પાયે નુકસાન જે છે ખેડૂતોને વેઠવું પડી રહ્યું છે. બીજી તરફ એક અંદાજે પણ લગાવીએ કે 1 વીઘા ખેતરમાં તેમને જો મગફળી કે અન્ય કોઈ જો પાક છે તો તેના બિયારણની પાછળ જે ખર્ચ છે તે 45 થી 50 હજાર જેટલો આવતો હોય છે. અને સાથે તેના જે કામગીરી કરવા માટે રાખવામાં આવતા માણસો જે છે તે માણસોને પણ તેમનું વળતર ચૂકવવાનું છે. પરંતુ અત્યારે હાલ પાકની સ્થિતિની વાત કરીએ તો પાક જે છે તે સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડ્યો છે અને પાકની સાથે સાથે જે ઊભો પાક હતો તે પણ લોકો નથી લઈ શક્યા. આ પ્રકારની સ્થિતિ છે તે અનેક ખેતરોમાં જોવા મળી રહી છે. સાથે સાથે જે કે અનેક રોપાઓ જે છે તે રોપાઓ પણ અત્યારે હાલ નિષ્ફળ થયા હોય તેવા દ્રશ્યો જે છે તે ગીર સોમનાથ સાથે સાથે અનેક એવા સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં આગળ અત્યારે હાલ ખેતીનો જે સિઝન છે આખી ફેલ માનવામાં આવી રહી છે. જી મૌલિક, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં સૌરાષ્ટ્રમાં ખેડૂતોની સૌથી વધારે માવઠાનો માર પડ્યો છે. ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ વાતાવરણ જે છે તે 2 થી 3 દિવસ કમોસમી વરસાદને આવનારું રહેશે. મહત્વની વાત છે કે આ વાતાવરણના કારણે અનેક એવા ખેતરો છે કે જે પાણીમાં અત્યારે વહી રહ્યા છે. વાત કરીએ કોડીનારથી ભાવનગરના હાઈવેની કે જ્યાં આવેલું નાઠેજ ગામ છે તે નાઠેજ ગામની સીમની બહાર એટલે કે હાઈવે ઉપર જ આવેલી તમામ જે ખેતરો જમીન છે ત્યાં આગળ જે આંબાનું રોપણ કરવામાં આવ્યું છે. આંબા હજી તો ઉગ્યા છે પરંતુ અત્યારે હાલ જે ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડ્યો, આજે વહેલી સવારે વરસાદ પડ્યો, જેને પગલે આ વરસાદના કારણે જે પણ દ્રશ્યો દેખાય છે તે દ્રશ્યોમાં તમામ આંબાઓ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે. એટલે કે ખેતરો જે છે ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. એટલે મોટા પાયે નુકસાની જે છે તે ખેડૂતોને હવે ક્યાંક વરસાદના કારણે નોતરી રહી હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.